હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો અમે બધા લોકો પણ મજામાં છીએ. બધા ફરી રહ્યા, હવે બધા રેસ્ટ કરીશું, ઘરે ટાઈમ સ્પેન્ડ કરીશું. એન્ડ સૌથી પહેલાં દર્શન કરી લઈએ. આઈ નો લેટ થઈ ગયું છે, પણ લેટ વ્લોગ ચાલુ કર્યો છો. ભૂલી ગઈ હતી, કામમાં બધા બેઠા હતા, વાતો કરી. બાકી ચલો, સૌથી પહેલાં માતાજીના દર્શન અને પછી બીજા બધા લોકો. જય વારાઈમાં, જય ગોગા મહારાજ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સો આજે સવારે દીવો થઈ ગયો છે, જે દુર્ગાએ કર્યો તો ઓલરેડી, કેમ કે અત્યારે તો ખાસું લેટ થઈ ગયું. હાલમાં તો 11:15 જ થયા, પણ દીવો વહેલા થઈ ગયો. આ બાજુમાં રસોઈની તૈયારી બી ચાલુ થઈ ગઈ. આજની રસોઈમાં છો, જુઓ તમને બતાવી દો એકવાર. અહીંયા આગળ ઓઇલ કાઢીને મૂક્યું, એમાં પૂરી તરાશે. પેલી બાજુમાં બટાકા મિક્સ થઈ રહ્યા છે મસાલામાં. બટાકાનું શાક બનશે રસાવાળું. આ બાજુમાં લોટ બંધાઈ ગયો અને ગુલ્લા થઈ ગયા છે પૂરી માટેના. સો આ લોકો એટલી તૈયારી કરો. એન્ડ અહીંયા આગળ એસી ચાલુ કરી દીધી. ગુડ મોર્નિંગ શાનુ, હાવ આર યુ? ક્યાં ગયા બોયઝ? એ ગુડ મોર્નિંગ વેદુ, ગુડ મોર્નિંગ ઈશાન. બોલ એ સાનુ, આને કે ગુડ મોર્નિંગ કે કેમેરામાં. गुड मॉर्निंग હા माझे किती आरे डम्पलिंग चा બતાવો. मुझे तो ये बताई तने लाइक और सब्सक्राइब करवानो आ યસ, की लारा हो એ લોકો કરશે. कमेंट करजे યસ, गोल्ड ગોલ્ડ. યે, ક્યાંથી લાવ્યો તું? हां પેલા મામાના ત્યાંથી, મીત મામા ત્યાંથી. ઓકે, સરસ, નાઇસ. એન્ડ જો ગાઈસ એક બીજી વસ્તુ બતાવું કે અમારા આ રૂમમાં ભૂકંપ આવ્યો એટલે આવું બધું થઈ ગયું. ભૂકંપ આવ્યો તો હે સાનુ? અમારા રૂમમાં રોજ ભૂકંપ આવે એટલે બધું આવવું જોઈએ. જુઓ એ સાનુ, એવું નહીં કરવાનું. વેદુ, એવું નહીં કરવાનું. જો આ કિચન લાવ્યા હતા, ક્યાંથી લાવ્યા હતા? લાઈ જો બતાવું, અહીંયા ઉપર લખેલું જ છે, માઉન્ટ વોશિંગ્ટન, ન્યૂ હેમ્પશર. બતાવી દીધું. ઓકે ચલો ગાઈસ જઈએ હવે. અંકિત નહીં ધોઈને આવી ગયો બહાર, હજુ હમણાં જ આવે છે. જીની સવા નાવા ધોવા જશે. એ જાહેર ના આવું એટલે ખાલી બાથરૂમ ન કે અમારા બાથરૂમમાં જા. અહીંયા આગળ શાક વઘારીને મૂકી દીધું. મોઈની ભાભીએ, દુર્ગાએ ગુલ્લા કરીને મૂકી દીધા. આ બાજુમાં કચરો છે બધો, એ બધો નાખવા જવું પડશે હવે મારો હમણાં. બહારનું વાતાવરણ જો તમને બતાવી દઉં. આવું કંઈક છે મસ્ત એવું તડકાવાળું, અને બહુ મસ્ત વાતાવરણ બહાર. સરસ, નાઇસ. રવિની કાર, જીનિસની કાર, 3 ગાડીઓ પડી છે. એન્ડ એક બીજી વસ્તુ કહું ને, તો આજે રવિવાર છે. આજે બિનરને લોકો ઘરે જશે, અતુલ કુમાર લેવા આવવાના છો. એન્ડ જીનીસ અને મોહિની ભાભી બંને જોડે જશે. જીનીસના જે રસ્તેથી જવાનું અહીંયાથી કેનેડાની બોર્ડરે, તો એ રસ્તામાં વચ્ચે જ મોહિની ભાભી એમનું ઘર આવે, તો એ લેતો જશે એમના. એન્ડ દુર્ગાને 2-3 દિવસ રોકાઈને પછી જશે. સો એવું કંઈક છે. આજે બધા જતા રહેવાના, અમારું ઘર ખાલી થઈ જશે. આમ તો ઓલો હતો ખાસ એવો. બાકી ચલો ગાઈસ, હવે બીજી બધું કંઈ હું આ બધી સાફ સફાઈ કરું પછી મળીએ, કેમ કે ઘરમાં બધું આડવરું પડ્યું છે. ગઈકાલે અહીંયા બેસીને બધાએ બહુ ગેમો રમી હતી, મજા આવી જતી. 12:05 થઈ ગઈ. રવિ આ બાજુમાં આવી ગયા છે ઘરે જોબ કરીને 6 કલાકની. અહીંયા આગળ શાક રેડી થઈ ગયું. શાકમાં કોથમીર ઉપરથી સ્પ્રિંકલ થાય. કોથમીરનો વરસાદ. એ મોટાનું શાક. અહીંયા જીનીસ માટે મારે સ્પેશિયલી દાળ ભાત બનાવવા પડ્યા, જેમ કે એનું એવું કહેવું કે હું આવું તને કશું સારું નહીં બનાવતી, આમ સારું બનાવો રોજ, એટલે મારે બનાવવું પડે એના માટે.
આ બાજુમાં પૂરી વણવાનું ચાલુ કર્યું, બિનલબેન વણી. અહીંયા તેલ આવી ગયું થોડું થોડું, પછી મોઈની ભાભી તળસી, તો હું તરે બે અમે ગમે તે એક. વાસણ તો આજે છે ને બધા મસ્ત ફ્રીજમાં જે બી વસ્તુ વધી હતી ને એ બધી નાખી દીધી. હવે શું કરો, નાખી દીધી અને મસ્ત એવું ડબ્બા બબ્બા ધોઈને કમ્પ્લીટ કરીને મૂકી દીધું. પોજરું આજે તો કમ્પ્લીટ કર્યું. આજે તો આવ્યું આખું સિંક મસ્ત ફરીથી ઘસી દીધું, એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું. હવે બગડો તો વધો નહીં. જીનીસના રાઈસ ડન થઈ ગયા છે. આ બાજુમાં ફરીથી કોથમીર સમારાય છે દાળ માટે. પેલા છોકરો પાછળ નહીં ધોઈને દુર્ગાએ રેડી કરી નાખ્યા. હવે ખાવા પીવાનું કરીશું. અહીંયા આગળ જો આવું બધું પડ્યું કંઈક. હવે એ બધું બી સરખું કરવાનું છે, ધીમે ધીમે કરીશું. આડું ધોવું પણ મેળ જ નહીં પડતો. આ ડબલું જો એટલું ગંદુ થયું હોય પણ હાલ કોથળી ભરાવી જ નહીં ને. ચલો ગાઈસ હવે. અને આ જુઓ અમે એક વસ્તુ બતાવું, દેખાશે બી નહીં. આ કોથળીઓ ધોઈ ધોઈને ભરાઈએ કેમ કે બગડી નથી ને એટલે આવું કરી નાખ્યું, રીયુઝ કરી નાખી. બાકી ચલો હવે રસોઈ બસોઈ પૂરી પૂરી ચાલુ કરીએ. છોકરો બોકરોને બેસાડીએ. આ દુર્ગાએ ત્રણ છોકરાનું શાક કાઢ્યું આવું બધું રસા વગરનું. હવે એ છોકરો એવું ખાસી. આ બાજુમાં પૂરીઓ થાય ફૂલકી ફૂલકી. પેલી બાજુમાં બિનલે ખાસી એવી વણી, પછી એને ખાવા બેહાડી, પછી થોડી ઘણી મેં વણી. અહીંયા દુર્ગા ખાઈને ઊભી થઈ જઈએ. અહીંયા બધા લોકો જમવા બેઠા છે. ગાઈસ કેવું ખાવાનું? હાય, તને કેવું લાગ્યું ભાઈઓ? ગુડ ગુડ ઓકે. ટુ જો બધા લોકો જમવા બેસી ગયા. વેદુ ઓલરેડી ખાઈને જતો રહ્યો પેલી બાજુમાં. હવે છેલ્લે હું અંકિતને મોઈની વાપીને લોકો બેસીશું. સો ચલો જમી બમીને પછી મળીએ. અહીંયા જુવારનો લોટ મેં બનાવી દીધો મસ્ત એવો. મેં તો પૂરી હજુ ચાખી બી નહીં. ઓકે, અને હું ખાઈશ બી નહીં. યસ, તો મારો અંકિતનો લોટ અને આજે મોહિની ભાભી ખાસી આવ્યો, રોટલી ખાસી. આજે એમને રોટલી ખાવી અને પૂરી બી છે એમને જે ખાવું હોય. રવિએ તો આજે પૂરી ખાધી ચમ કે એમને ખાસા ટાઈમથી મેં પેલી રોટલી નહોતી આપી ઘઉંની, એટલે એમને પૂરી ખાવાનું મન હતું એટલે એમને ખાઈ લીધું. બાકી આ બાજુમાં બધા ખાઈ ખાઈને ઊભો થઈ જાય. હવે અમારે 3 જણો જ બાકી, 4 જણો. કોણ ના લે, આ રવિ ને જુવાની રોટલી આપું, હું પેલી રોટલી નહીં ખવડાવતી. કેવું લાગ્યું બોલ હેડ? દાળ ભાત ખાનારો બરાબર હતા? શું ખાયું તે? હું કે હું શાકને પૂરી નહીં ખાઉં કે દાળ ભાત હશે તો ખાઈ. તે બોલો એના માટે સ્પેશિયલ મેં દાળ ભાત બનાવ્યા. તે હોય છે જે કામ પતાવશે ત્યાં સુધી હું થોડો આરામ કરીશ અને પછી વોકમાં જવાનું. જમવાનું પતી ગયું છે. બિનલ અહીંયા નીચે ક્લિનિંગ કરો છો. આ બાજુમાં મોઈની બાબે બધું એઠવાડ કાઢીને અહીંયા વાસણ મૂક્યા. એન્ડ વાસણ ઉપરથી યાદ આવ્યું કે કમેન્ટો આવે કે તમે લોકો મશીન યુઝ કરો, પણ મશીન બગડ્યું છે. એન્ડ હાલ અમારે રિનોવેશન કરાવવાની ઈચ્છા હોય ઇન ફ્યુચરમાં, એટલે હજુ નક્કી કરીએ કે નવું કરીએ, લાવીએ કે ના લાવીએ, કોઈ કઠવડાવી દઈએ એવું કંઈક વિચારો. એટલે અત્યારે હાલ મગજમાં 2 વિચારો ચાલો. ખબર નહીં પણ ઇન ફ્યુચરમાં કરીશું કંઈક. હાલ તો બગડેલું હો. આ બાજુમાં જીનીસ તરબૂચ કાપવા બેઠો, એની સ્ટાઇલમાં કાપી જાય. અને જો આ પૈટન નહીં બે. આ દુર્ગા જો, બીજી દુર્ગા સેમ. એ રીતે ના જોવાય, ગંદુ લાગે. નોર્મલ બિહેવ કર. કેવું લાગ્યું તરબૂચ? કેવું છે ગાઈસ? ગુડ? અને તને સાનું ગુડ કીધું? વેરી ગુડ. સારું ખાઈ લો, સારું ખાઈ લો. દબાઈ ખો. સાહિલ ખાઈ રહ્યો, હવે નીચે જશે. અંકિત ઓલરેડી ખાઈને જતો રહ્યો છો. માતાજીની લાઇટ ચાલુ હોય એ થોડીક વાર રવા દઈએ પછી બંધ કરીશું. અમારા દુર્ગા મેડમ પેલા રૂમમાં છો, આરામ કરો. બાકી ચલો કામકાજ કરીએ ગાઈસ. પછી અમારા લોકોને જવાનું છે. ક્યાં જવાનું ગાઈસ? વોલમાર્ટમાં. તમારે બધાને આવવાનું? આ વોલમાર્ટમાં આવવાનું? યસ. બપોરના 2:15 થવાયા છો, અરાઉન્ડ 2 વાગી ગયા છો. કામકાજ બધું કમ્પ્લીટ કરીને અમે લોકો હવે ઉપડ્યા છીએ વોલમાર્ટમાં.
આ મેડમ રાહ જોઈ ચાના ગાડીઓ વાળો નીકળી અહીંથી અમે બે આવીએ તમે બધા ગાડીની ચાવી લઈ જાઓ ગોઠવાઈ જાઓ જો લે આવી નિશાનની ચાવી આ નિશાનમાં ગોઠવાઈ જાઓ જો જેમ જેમ બેવું એમ હા બંધ કરી દો મોઈની ભાભી રેડી થઈ ગયા છો જીનીસ રેડી ના હું તો આવવાની આ બાજુમાં જુઓ આ વાસણો જે મેં અને મોઈની ભાભીએ ઘસ્યા છે બધા કમ્પ્લીટ ગોઠવી નાખ્યા એન્ડ બિનલે આખા ઘરમાં કચરો વાળ્યો આજે ફરીથી ખોણ ખોતરી બધી જગ્યાથી મેં ઘસીને પોતું મારી દીધું આખા ઘરમાં એટલે કમ્પ્લીટ ક્લીન દુર્ગાએ પેલું બાથરૂમ ધોયું હતું આ બાજુની એસી બેસી તો ચાલુ નહીં ને શ્યોર એન્ડ દુર્ગાના બિનલના વોલમાર્ટમાં થોડું થોડું કઈ વસ્તુ ખબર નહીં લેવું હો તો અમે લોકો જઈએ છીએ અત્યારે હાલમાં એન્ડ મળીએ આવા જૂતો બૂતો લઈ લઈએ આ બધું ગોઠવવાનું બાકી હજુ બહાર તો મસ્ત તડકો આવી ગયો મારા જૂતા આ વાળા હવે આડા નાખી દેવાય નવો લાવાય કોક ચલો પેલો વરઘોડો નેચે પહોંચી ગયો છોકરાનો ચલો જઈએ જો હજુ આ ભારત ફરે જોઈ સાહિલ અને અંકિત એ બંને સ્ટોરમાં હ કેવું કરા કોણ વેદુ હું આરે ગાડી ચલાવવાની હો ઓય આરે ગાડી હું ચલાવવાની પેલી તું લઈ લેજે બે ગાડી લેવાની હે ગાઈસ ચમકો મને છે ને રેન્જ રોવર લઈ જવાની પરમિશન ના મળે આટલામાં જવાનું હોય ને તો ક્યાંક દૂર જવાનું હોય તો જ અમે લોકો કાઢીએ બાકી નહીં કાઢતા એન્ડ આજે તો માથું બાથું સાદું સિમ્પલ અંબોળું વાર દીધું હો આજે ઈચ્છા નહીં આજે એવી ઈચ્છા હતી કે તેલ નાખું માથામાં ઓઇલ પણ બહુ ગરમી ને એટલે મન બી નહીં થતું એ બધું નાખવાની પીજો વોલમાર્ટમાં આવી ગયા છીએ અને મને તો આંખો જ નહીં ખુલતી પેલું શું કહેવાય તડકાને લીધે આ જુઓ બીજી ગાડી લઈને આવ્યો તો આટલો ખાલી અમારા હું જીનીસની ગાડી લઈને આવી જીનીસની ગાડીમાં હું મોઈની ભાભી અને દુર્ગા અમે આટલો હોમ એન્ડ ફેશનમાં નવી સાઇન લગાવી જો નવી લગાવી પહેલાં નથી ગરમી તો લાગે છે ખુરશીઓ મૂકી વેચવા આવી ગયા છીએ ઠંડુ ઠંડુ મસ્ત નહીં વેદું ચિલ્ડ અત્યારે હાલમાં હું છે ને મોઈની ભાભીને લઈને માર્કેટ બાસ્કેટમાં આવ્યું કેમ કે એમને પછી ઘેર જઈને જવું ના પડે ને ફ્રૂટ લેવા માટે એટલે અત્યારે ભેગું પતી જાય એમને ખાસ એવું ફ્રૂટ લેવાનું હોય તો અમે વોલમાર્ટમાં આવ્યા હતા તો ભેગું પતું લઈ લેવાય પેલા લોકો હજુ વોલમાર્ટમાં હો હું ખાલી જીનીસને કહીને આવ્યું કે હું જાઉં છું તું બધાને લઈને ઘેર જજે પછી અમે અહીંથી લઈને બધું ઘેર જઈશું આ બહારનું માર્કેટ બાસ્કેટનું લુક આવું કંઈક છે હવે જઈએ અંદર કાટ બાટ ઉઠાવીએ અમે લોકો ઘરે આવી ગયા છીએ પણ આ લોકો જો અત્યારે હાલમાં જ આવ્યા જો પબ્લિક આવી ઇટ્સ ઓપન હાલ આવ્યો બધું શોપિંગ કરીને હવે તો માર્કેટ બાસ્કેટમાં જઈએ તો ઓનલાઈન હા 4 વાગી ગયા જો રવિ ઊંઘ્યા પર બાજુમાં જેમ કે એમને સવારે ઓપન કર્યું તો અરે બધો હાલ જ શોપિંગ કરીને આવ્યા હવે છે ને જીનીસ અને મોઈની ભાભી બંને લોકો જશે મોઈની ભાભીને ઘેર પહેલાં પછી ત્યાંથી કેનેડા જશે પછી બિનલને લોકો જશે રાત્રે કે રાત્રે જ જશે ને એ લોકો તો કેમ કે રાતનું જમવાનું અહીંયા હોય એટલે કદો કાલ સવારે જશે નક્કી નહીં કંઈ જે હશે એ આગળ કહીશું યસ શું લાયા તમે લોકો
મને આપીશ થોડું? થેન્ક યુ વેરી મચ. હાઉ ઇઝ ઇટ ગુડ? ના નહીં ખાવું બકા, તું ખાઈ જા. ઓકે, થેન્ક યુ. આવતા મહિને જ રક્ષાબંધન છે, પણ અમે બધા મળ્યા હતા અત્યારે એટલે બાંધી દઈએ. મોની ભાભીને ચાલો કર્યો મસ્ત ભાભી રાખડી બાંધી મેં અને બિનલે. જો હવે દુર્ગા બાંધશે અને હું મારા ભાઈને બાંધી દઈશ હવે જીનીસના, કેમ કે આવતા મહિને નક્કી નહીં આવી એક ના આવી એક. લેટ્સ ગો. અમને બંધાવડાવી દો છોકરોને. અંકિતના અને સાયના તો પછી બાંધીશ હું. ભાભી રાખડી બાંધી નાખી આવતી પહેલા. આટલો બિહાર ને નહીં, આટલો બિહાર હેર ન હોય ચાલો ભાઈ. ઊંધી ખુરશી મુરસી બધું હોય. હવે જીનીશભાઈ નો વારો આવે છે. રક્ષાબંધન 1 month પહેલા, કારણ કે હવે જીનીશભાઈ ખબર નહીં ક્યારે મળે એમની બહેનો, એટલે ચલો દુર્ગાબેન ને બંધીઓ. પેલા નેસેથી બોલાવ પેલા બેન એ વેદુ દ ભેગા ભેગી બધા બો થઈ જાય. મિનલબેન ને બંધી, દુર્ગાબેન ને બંધી, હવે બિનલબેન ને વારો આવ્યો. એ તો નેસેથી બોલો સ્ટોર માં જઈ પિન ભરાવી તો કન. અમાર રક્ષાબંધન ઉજવી નાખી આજે. યા ચલો હેપી રક્ષાબંધન એડવાન્સ. જીનીશભાઈ લાવજે માં બેગ ફેરજે બધાને આપી દઈએ સકન. લે આ તારા માટે. હના ઈસા 2 જણા હવે ઉપડે ઘેર. હવે આવજો, હાચવીને જજો, હાચવીને પહોંચી જો. બધા મૂકવા આવી જાય. સંતે ને નીકળો. સપ્ટેમ્બર લોંગ વીકેન્ડ ને લેબર વાળીમાં આવું. ત્યાં કરી હવે મોટું ઘર થઈ જશે ડાયરેક્ટ અમાર ઘરે. રમકડાનું નહીં બોસ્ટન રાખું તો આવન થાઓ. કાઈ ભૂલા રમકડાનું નહીં કે પેલું રિયલ આવું. એડો આગા આવજો. આવજો હો, આવજો 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 આવજો. ટાટા. ચલો હવે આપણે જઈએ ઘેર. બિનલની વિદાય કાલ હવારમાં થશે. બે જતો રહ્યો. અત્યારે હાલમાં 6:45 વાગી ગયા. જીનીસ એન્ડ મોહિની ભાભી બંને લોકો નીકળી ગયા છે. ઓલમોસ્ટ પહોંચવા બી આવ્યા હશે ઘરે એમના ત્યાં. મોહિની મીતના ત્યાં, મીતના ઘરે. રવિએ છે ને ઉઠી ફ્રેશ થઈને એમને એરિયા નાહીને પછી દીવો કર્યો તો એમને નહીં ધોઈને કમ્પ્લીટ. અત્યારે હાલમાં દીવો ચાલુ હો, સો તમને લોકોને દર્શન કરાવી દઉં છું હાલમાં. જય માતાજી, જય ગોગા બાપા, જય શ્રી કૃષ્ણ. આ બાજુમાં આ લોકોનું ડિનર બની ગયું છે. એમની બેની મમ્મીઓએ બનાવી દીધું હો. જુઓ એમના માટે ખીચડી મૂકી હતી એમને, તો જો બેસાડી દીધું. હા બેસાડી દીધા બધાને. કોને કોને ખીચડી ભાવે છે? ખીચડી કોને ભાવે? તું વેદુ તને ભાવે ખીચડી? યુ લાઈક ખીચડી? નો? યસ. હા ઓમ કે સો અમન. ઓકે અને યુ? ઓકે ગુડ. ખાઈ લો હેડો. ઓકે ખાઈ લો, પેટ ભરાઈ જાય તમારું, ભૂખ ના લાગે પછી. બધી ફિનિશ કરી દેવાની. બહાર છે ને જુઓ અત્યારે હાલમાં આ સૂરજ દાદા અહીંયા આવી ગયા છે. આથમવાનો ટાઈમ થઈ ગયો એમનો. બારે આજે બહુ મસ્ત, આજે તો સારું છે વાતાવરણ, ગરમી નહીં લાગતી. રવિ ચોક બહાર જ્યાં લાગી જેમ કે નિશાન પડી નહીં, દેખાતી છે નહીં. પેલી બાજુમાં અતુલ કુમારની ગાડી હ, એ અતુલ કુમાર આવ્યા હી બિનલને લેવા માટે. જીનીસને લોકો નીકળે ને પહેલાં આવ્યા હતા, તો એ રહ્યા છે ને આજે રાતે અહીંયા રહીને
જમીન કાલે સવારે નીકળશે એ લોકો. બાકી મને તો જીનિસ વગર હુનું લાગે હો. એન્ડ આજે છે ને અમે લોકોએ રક્ષાબંધન કરી લીધી કેમ કે અમે લોકો હવે નથી મળવાના હાલ. આવતી 28 તારીખે તો રક્ષાબંધન છે નેક્સ્ટ મંથમાં, તો કરી લીધી. બાકી કેવી હો? એને થોડી જ ખાવો. અત્યારે હાલમાં વાગી ગયા છે 7, 7:15 વાગવા આવ્યા. ડિનરની તૈયારી ચાલુ કરી દીધી આ બાજુમાં. આજે બનાવવાના છે પનીર રેપ, પનીર ટિક્કા રેપ કહેવાય આને, પણ હું પનીર રેપ કહું છું. સો એની તૈયારી કરી દીધી છે આ બાજુમાં. જો આ સમાર્યું પનીર કાઢી દીધું. એ 3 સ્ટફિંગ તો જોઈએ જ. બીજા બધા મસાલા કાઢી દીધા છે. હજુ મસાલું કાઢવાનું બાકી છે. હવે ગેસ ચાલુ કરી દીધો આ બાજુમાં. બસ મસાલો બનાવીને રેડી કરીને મૂકીએ, પછી રેપ ને બધું બનાવવાનું ચાલુ કરીશું. અને વેદુ તો અહીંયા સ્પેશિયલી રીંછ જોવા માટે આવ્યો ભાઈ, પણ રીંછ તો હજુ આવ્યું જ નહીં. રોજ અહીંયા આવીને જોવો કે રીંછ આવ્યું, પણ રીંછ નથી આવ્યું. આવે ને તો આવીને જતું રહે, આપણને ખબર ના પડે. તમને બતાવી દઉં એકવાર. ચટણી બનાવીને મૂકી દીધી છે આમાં લગાવવાની. આઈડી હું તમને કહેતી હતી, હમણાં મારા બોલવામાં થોડી મિસ્ટેક થઈ હતી. હોલ વ્હીટ ઓરિજિનલ આ રહ્યું છે. ઓકે, અહીંયા આગળ સ્ટફિંગ બનાવીને રેડી કરી નાખ્યું મેં કમ્પ્લીટ. આજે અલગ સ્ટાઇલથી બનાવ્યું મેં. એવરી ટાઈમ અલગ અલગ સ્ટાઇલથી બનાવું, જેમ મન ફાવે એમ. હવે જઈએ છીએ નીચે અત્યારે હાલમાં ખાલી આંટો મારવા. તો ચલો, દુર્ગા ઓલરેડી જઈ બહાર. જો આ છોકરો અહીંયા રમી આ બાજુમાં. ચા બેઠે આવી અહીંયા જો. અહીંયા પેલા શું કહેવાય, છોકરાને વોચ કરી. છોકરા રમી જોઈએ એટલે કેવું રહ્યું. આ લાલ લાલ શું આવ્યું આવું જબરો ફૂલ હી નહીં અલગ જ ટાઈપનો. જો કંઈક અલગ જ છે. શું પોઈઝન ફ્લાવરનું નામ? ખબર નહીં નામનું પોઈઝન જેવું લાગે. બીજી બધું એવું થયું. જો ગાઈસ, બહારનું વાતાવરણ કંઈક આવું છે અત્યારે હાલમાં. સરસ છે, બહુ સરસ. એટલે નીચે આંટો મારવા આવી ગયા. અંકિત, પછી સાહિલ અને રવિ એ બધા લોકો અંદર સ્ટોરમાં છે. રવિ ગાડી લઈને ગયા હતા તો આવી ગયા અહીંયા. બિનલ દોડ. વિનોદ તો જો આય આય. My horse. અરે બે ઉભો ઉભો ચા જોવી અહીંયા. લા બુબુ બતાવો, લા હું બતાવી દઉં. લા બુબુ લીધું. લો પેલી બાજુમાં જુઓ, આવું દેખાયો. મસ્ત મસ્ત વ્યૂ આવે છે ને. ચલો ઘરે જઈએ હવે. હાલ તો જમવાનું નથી, પણ ઘરે જઈને બેસીએ, આરામ કરીએ થોડો. 9 વાગવા આવ્યા છે. હવે બનાવવાનું ચાલુ કરીશું. ગરમા ગરમ બનાવું અને બધા લોકો બેસાડી દઉં. અત્યાર સુધી બધાએ પેલા રૂમમાં બેન ટીવી જોઈ, બધા મારા વિડીયો જોયા અને આ છોકરો અહીંયા રમે જોઈ. અહીંયા બેઠા બધા. ચલો હવે બનાવીએ અને બધાને 1 by 1 બોલાવીશું. તો ગાઈસ જુઓ, મસાલો રેડી કરીને ગઈ હતી મસ્ત એવો. જે ફ્લેવર એન્હાન્સ થયા હશે અંદર બધા મિક્સઅપમાં. અહીંયા આગળ 3 બનાવી દીધા રેપ મેં ઓલરેડી. સો 3 રેપ રેડી થઈ ગયા છે. અહીંયા આગળ બીજા બધા શેકાવાના ચાલુ હો.
અહીંયા ડિનર બનાવવાનું ચાલુ થઈ ગયું ઓલરેડી ક્યારનું ચાલુ થઈ ગયું હતું એના પછી તો બધાએ બેસીને ખાધું પણ વિડીયો લેવાનું રહી ગયો તો અત્યારે હાલ ડિનર બેઠી છો અતુલ કુમાર વિડીયો ઉતારી એમને પૂછીએ કે કેવું બન્યું હતું કેવું લાગ્યું હતું ના ના સરસ વેરી ગુડ વેરી ગુડ એમને ડિનરનો ઓર્ડર આપી દીધો કે આવતીકાલે તું સેમ બનાવો છે અને જુઓ કરિયા ઝાટક અમુક લોકોને એવું લાગતું છે કે વિડીયો ઝાંખો થઈ ગયો કેમેરો ઝાંખો તો ના એવું નહીં અમે લોકો બ્લર કરીએ કેમ કે અમુક લોકો વિડીયોમાં નથી આવતું હોતું એના લીધે દુર્ગા મેડમ તો અમે બેસી રહી ખુરશીમાં એ આમાં મિનિસ્ટર પાર્ટી બની બધું ડન થઈ ગયું છે કમ્પ્લીટ કિચન ક્લીન થઈ ગયું મેં તમને બતાવ્યું બી નહીં જો બતાવી દઉં હાલ જ અહીંયા આગળ બધા બેઠા છો ચાઈ ખોલ્યું રવિ જીનીસ એનું મેકબુક અહીંયા મૂકી ગયો છે મારા માટે પણ મને નથી આવડતું પણ હું શીખી જઈશ વેરી સૂન યા અત્યારે હાલમાં કેટલા વાગ્યા જો તમને કહી દઉં 11:15 થઈ ગયા છે હવે ઊંઘવાનું કરીશું પણ એના પહેલાં 1-2 ગેમ પબજી રમી લઈશું મસ્ત મજાની તો ભારી ઊંઘ આવે ને હમણાં રમી નહીં આ બધા લોકો ઊંઘવા જતા રહ્યા લાઈટ બંધ કરી દે મિલાઈ પેલા બધા લોકો પાછળ હું કરી લ્યા ગાઈસ અમારું તો રક્ષાબંધન થઈ ગઈ બતાવજે રાખડી તારી આમ કરો જો રાખડી બાંધી છે સાનુ મેડમે સો ચલો ગાઈસ હવે સુઈ જઈએ થોડીક પબજી રમીને પછી મળીએ આવતીકાલે નવા બ્લોગમાં નવી સવાર સાથે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તાર બાય બાય કેવું બાય બાય કહી દે બાય બાય